केदारेश्वराय स्वाहा। ओम केदारेश्वराय स्वाहा। ओम केदार्याय स्वाहा। ओम सूर्याय स्वाहा। ओम सोमेश्वराय स्वाहा। ओम रामेश्वराय स्वाहा। ओम नमो भगवते वासुदेवाय स्वाहा। भारत विजय हो। भारत विजय हो। जीतेगा हिंदुस्तान जीतेगा। વર્લ્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે મહામુકાબલો છે અને આ મહામુકાબલામાં ભારતની જીત થાય તેને લઈને તમામ દેશમાં આખા દેશમાં પ્રાર્થનાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે। મંગલ કામના થઈ રહી છે ભારતની જીત માટે। હું એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। નારોલનું આ માતાજીનું મંદિર છે અને ત્યાં હોમ હવન જે છે તે કરવામાં આવી રહ્યા છે અને હવન દ્વારા ભારતની ટીમનો વિજય થાય તે પ્રકારની શુભકામના જે છે તે ભારતીય ટીમને આપવામાં આવી રહી છે। દુઆઓનો દોર ચાલી રહ્યો છે, પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે અને સાથે સાથે હોમ હવન સાથે આ પ્રકારે ભારતની ટીમની જીત થાય તે પ્રકારની મંગલ કામના થઈ રહી છે। હાલ આપ જે જોઈ શકો છો કે જે હવન જે કરવામાં આવી રહ્યો છે ભારતની ટીમને શુભકામના આપવામાં। નારોલમાં આવેલા મેલડી માતાના મંદિરે આજે માના સમક્ષ અમે પ્રાર્થના કરી રહ્યા છીએ। ભગવાન શ્રી રામચંદ્રને પ્રાર્થના કરી રહ્યા છીએ કે ભારતીય ક્રિકેટ ટીમ આજે જીતીને આવે અને ભારતીય ક્રિકેટ ટીમ એવું પ્રદર્શન કરે અને તે માટે તેઓને પ્રોત્સાહન આપવા માટે, તેઓને શક્તિ આપવા માટે મા મેલડી સમક્ષ આજે એક વિજય યજ્ઞનું આયોજન કર્યું છે અને અમને આશા છે કે ભારતીય ક્રિકેટ ટીમ આજે વિજય પ્રાપ્ત કરશે અને કરોડો ક્રિકેટ પ્રેમીઓને આજે સાંજે એક ઉત્સવની જેમ ઉજવવાની એક અવસર આપશે અને અમે ચોક્કસ આશા રાખીએ છીએ કે માં મેલડી આ આશા ફળીભૂત કરશે અને ભારતીય ક્રિકેટ ટીમ વિજય પતાકા લહેરાવી અને ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડીઓ એટલું સરસ પ્રદર્શન કરશે કે ન્યૂઝીલેન્ડને હરાવશે અને સાથે સાથે કરોડો ક્રિકેટ પ્રેમીઓને એક મોટી ભેટ આપશે। બિલકુલ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું પરફોર્મન્સ જે છે તે જબરજસ્ત રહ્યું છે। કયા જે ખેલાડીનું સૌથી સારું પરફોર્મન્સ જે આ વખતે જોવા મળે? આ વખતે જોઈએ તો વિરાટ કોહલી અત્યારે સૌથી સારા ફોર્મમાં છે, તો આ ફાઇનલમાં પણ આપણને આશા છે કે સદી પૂરી મારે અને ભારતને ચેમ્પિયન્સ ट्रॉफी अपावड़ावे। आप क्या कहेंगे जिस प्रकार से शुभमन गिल फॉर्म में नहीं है और वरुण की जो है बॉलिंग है वो ज़बरदस्त रही है? पूरी टीम की परफॉर्मेंस अच्छी रही है। शुभमन गिल अपने फॉर्म में ही हैं, उन्होंने एक शतक भी लगा चुका है पहले और बहुत दिनों बाद जो है ये न्यूजीलैंड के साथ हमारा फिर से फाइनल है। मेलेडी माता ट्रस्ट और ये श्री राम भगवान के मंदिर और महादेव की कृपा से ये हमारा टीम फिर से जीतेगा। वरुण चक्रवर्ती भी पूरे फॉर्म में, पूरी टीम, विराट कोहली अपने फॉर्म में वापस आ चुके, पूरी टीम फॉर्म में है, तो हमारा जीतने का पूरा आशा है। બિલકુલ, તો હાલ આપ જે જોઈ શકો છો કે આ હોમ હવન જે છે કરવામાં આવી રહ્યો છે। મહારાજ જે છે કે તેઓ આ સમગ્ર જે હવન અને પ્રાર્થના કરાવી રહ્યા છે। શું કહેશો ભારતની જીત માટે પ્રાર્થના થઈ રહી? અમે આ હવન રાખ્યો છે, અમે આપણે ઇન્ડિયા જીતે એની માટે કે વિરાટ કોહલી ટીમ જે છે એ જીતીને આવે એની માટે અમે હવન રાખ્યો છે ટ્રસ્ટ તરફથી। જય મા મેલડી ચેરિટેબલ ટ્રસ્ટ, નિરાધાર પશુપાલન પાંજરાપોળ ટ્રસ્ટ તરફથી મેં હવન રાખવામાં આવ્યો છે કે આપણી જો ઇન્ડિયાની ટીમ છે એ દુબઈમાં જઈને જીતીને પાછા રિટર્ન અહીંયા સુરક્ષિત આવી જાય એની માટે મેં હવન રાખ્યો છે। જય માતાજી। બિલકુલ, તો દુબઈમાં ડંકો વગાડવાનો છે ભારતની જીત સાથે અને તેને લઈને હાલ પ્રાર્થનાઓનો દોર અને જે છે શુભકામનાઓનો દોર જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।